નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત@7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યના 193 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે। રાજ્યના 193 તાલુકામાં આજે વરસાદ વરસ્યો છે અને પૂર્વ અમદાવાદમાં વરસાદથી પાણી થયું છે। અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને 10 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। આગામી 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના 193 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે અને પૂર્વ અમદાવાદમાં પણ વરસાદ પડતા રસ્તાઓમાં પાણી ભરાયા હતા। રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ રાજ્યમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તેને જ લઈને અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં અનેક તાલુકાઓમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે। રાજ્યના 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ધોધમાર વરસાદ હાલ અમદાવાદમાં ખાબકી રહ્યો છે। અમદાવાદમાં હવે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જ્યારે ખોખરા વોર્ડમાં આવેલ સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। જ્યારે રૂક્ષ્મણીબેન સરકારી હોસ્પિટલ મુખ્ય માર્ગ પર વરસાદી પાણી જોવા મળ્યા છે અને સર્વોદયનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહતમાં પાણી ભરાઈ ગયા છે। સામાન્ય વરસાદમાં જ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। અમદાવાદમાં પણ હવે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારે પૂર્વ અમદાવાદમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને ખોખરા બોર્ડમાં આવેલા સરકારી હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે। અરવલ્લીના ધનસુરામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદની આગાહી વચ્ચે હવે અરવલ્લીના ધનસુરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ગાજવીજ સાથે 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે, જ્યારે વરસાદથી જ બહાર બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। જ્યારે માત્ર 1 ઇંચ વરસાદમાં જ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા અને નગરના ઐતિહાસિક તળાવમાં નવા નીર આવ્યા છે, જ્યારે અમૃત સરોવરમાં વરસાદી નીર આવ્યા છે। અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને અનેક તળાવમાં નવા નીર આવ્યા છે। રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। વરસાદ વચ્ચે હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, જ્યારે પાક નુકસાનીને લઈને રાજ્ય સરકારના એક કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે। રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે આગાહીને પ્રમાણે રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો। જેતલપુર, નાજ આસપાસના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે। આ સાથે જ વડોદરા જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ સાવલીમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સાવલીનગરમાં પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થયું છે। પંથકમાં વરસાદી માહોલ જામતા ગરમીથી આંશિક રાહત મળી છે, જ્યારે આણંદમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો। આણંદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો। આ સાથે જ રાજકોટ શહેરમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। વાદળછાયું વાતાવરણ વચ્ચે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। જ્યારે જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના માંગરોળ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, તેમજ માંગરોળ ઘેર પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ગ્રામ્યમાં વરસાદ વરસતા મગફળીના પાક પાણીમાં ડૂબ્યા છે, ત્યારે મગફળીના પાક પાણીમાં ડૂબતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જ્યારે રાજ્યમાં ભારે વરસાદ પડવાથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે, ત્યારે રાજ્ય સરકારના એક કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે પ્રભાવિત જિલ્લાના ખેતીવાડી અધિકારીઓને પાક નુકસાન અંગે પ્રાથમિક વિગતો મેળવવાની સૂચના અપાઈ છે। સર્વગ્રાહી રિપોર્ટ બાદ પાક નુકસાનના વળતર અંગે સરકાર નિર્ણય લેશે। જે વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીઓને અમે સૂચના આપેલી છે કે ખેતી પાકોને જે કાંઈ નુકસાન થાય એની વિગતો તમે તાત્કાલિક રાજ્ય સરકારને મોકલો। જેની વિગતો આવ્યા બાદ એના ઉપર વિચારણા કર્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।
જોકે રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાંથી ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. રાજ્યના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 7 दिन का फोरकास्ट में हल्का से मध्यम बरसात राज्यों गुजरात राज्यों का जो एंड जो यूनियन टेरिटरी है दीव दमन दादरा नगर हवेली के लिए हल्का से मध्यम बरसात का संभावना है अनेक स्थानों में. और वेरी हेवी रेनफॉल वार्निंग दोनों क्षेत्रों में दिया गया है. गुजरात रीजन में हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ अगले 7 दिन के लिए दिया गया है. और सौराष्ट्र कच्छ के लिए आज हेवी रेनफॉल वार्निंग है आइसोलेटेड प्लेसेस में और येलो वार्निंग के साथ. और 23 से लेकर 28 अगस्त तक सौराष्ट्र कच्छ के लिए हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है. વરસાદને લઈ જામનગર બાદ કાલાવડ શહેરનો અદ્ભુત આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. કાલાવડની ફૂલકુંડી અને ધોળાવટી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું ત્યારે બંને નદીઓ વચ્ચેના ગામનો અદ્ભુત નજારો કેમેરામાં કેદ થયો હતો. શહેરમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે ગિરિમથક ડાંગ ખાતે પણ આહલાદક વાતાવરણ સર્જાયું હતું. સાપુતારા ખાતે પ્રવાસીઓએ વાતાવરણનો આનંદ માણ્યો હતો. ઝીરો વિઝિબિલિટી થતા વાહન ચાલકો લાઇટ શરૂ કરવા માટે મજબૂર બન્યા હતા. બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ અમદાવાદ. અમદાવાદ ખાતે 7th ડે સ્કૂલ વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો છે. ત્યારે 7th ડેના મૃતક વિદ્યાર્થીનું આજે બેસણું રાખેલ હતું, જેમાં શહેરના અનેક ધારાસભ્યો બેસણામાં ઉપસ્થિત રહ્યા હતા. શું કહ્યું તેમને, આવો સાંભળીએ. जो जिसने ये किया है कृत्य वो भी अभी कस्टडी में है, आप लोग जानते ही हैं. और कहीं भी कोई चूक नहीं होगी ये मैं कह सकती हूँ. और गुजरात राज्य सरकार राज्य के मुख्यमंत्री साहब, यहाँ के विस्तार के धारासभ्य श्री अमूल भाई भट्ट जी, खास करके उन्होंने दिल्ली में भी बात की है. ICSE बोर्ड है तो उसके खिलाफ भी क्या एक्शन ले सकते हैं उसके लिए वो मेहनत भी कर रहे हैं. और मुझे पूरा विश्वास है सरकार पे कि न्याय होकर रहेगा. धन्यवाद. નેગ્લિજન્સીને ધ્યાનમાં રાખી અને ઓલરેડી ફરિયાદ દાખલ કરી છે. આ સ્કૂલ ICSE બોર્ડની સ્કૂલ છે એટલે આના પર જે કંઈ શિક્ષણને લગતા પગલાં લેવા હોય તે દિલ્હીથી લેવા પડે, એટલે ત્યાંના સંપર્કમાં પણ અમે અને સરકાર છીએ. અમે લોકોએ તમારા માધ્યમથી અને અત્યારે વાલીને વિનંતી કરી છે કે તમે લોકો આવી અને તમારી જે કંઈ ફરિયાદો છે એ તમે સરકાર પાસે, DO પાસે, હું અને અમારા નરોડાના ધારાસભ્ય પાયલબેન જવાના છીએ, તો તમે રજૂ કરશો તો એના આધારે આપણે કોઈક એક્શન લઈ કરીશું. દુઃખની વાત છે 7 ડે સ્કૂલના અંદર જે પ્રમાણેની આ ઘટના છે, સમગ્ર ગુજરાતના અંદર લોકોએ જોયું છે કે આ ઘટના ના બનવી જોઈએ. અને આ ઘટના બની છે તો હું સમજું છું કે જે કસૂરવાર છે, ગુનેગાર છે, તેમાં કડકમાં કડક સજા થાય. મને જાણવા મુજબ અત્યારે જ માહિતી મારે પોલીસ કમિશનર સાહેબ જોડે વાત થઈ હતી કે આ તમામ જે તપાસ છે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. અને ક્રાઇમ બ્રાન્ચ, હું સમજું છું, તટસ્થ રીતે તપાસ કરીને જે પણ ગુનેગાર છે તેમાં કડકમાં કડક સજા થાય. આવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે હું સમજું છું કે ગુજરાતની 6.5 કરોડની આપણી પ્રજા છે, એ કોઈ પણ સંજોગોના અંદર આવી ઘટનાઓને ચલાવી ના લેવાય. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના ખોખરા વિસ્તારની જે 7th ડે સ્કૂલ છે તેમાં જે હત્યા થઈ હતી ને તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. ખોખરા 7th ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યાને મામલે આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. ગુનાની ગંભીરતા લઈને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે અને આ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રિન્સિપાલ દ્વારા ઘટનાની જાણમાં વિલંબ કરતા ફરિયાદ નોંધવામાં આવી છે અને સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 7th ડે સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને ચપ્પા વડે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું મૃત્યુ થયેલું છે. આ ગુનાની શરૂઆતની તપાસ ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને ત્યારબાદ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા આ તપાસ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ યોગ્ય રીતે થાય એ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી છે, રહેલી છે. અને આ ગુનાના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ જે આરોપી જે છે એ આરોપીને આજરોજ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે અને હાલ એને બાળ સુધારણા ગૃહ, જેને આપણે રિમાન્ડ હોમ કહીએ છીએ, ત્યાં મોકલી આપવામાં આવેલું છે.
આ જે બનાવનો સમય છે તો અમદાવાદમાં સેવન્થની સ્કૂલમાં વિદ્યાર્થીને જે હત્યા કરવામાં આવી હતી ને તેના પડઘા હવે દાહોદ સુધી પહોંચ્યા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદમાં વિદ્યાર્થીનીના હત્યાનો આ પડઘો પડ્યો છે અને વિદ્યાર્થીના હત્યા મામલે મૌન રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સિંધી સમાજે રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. તો અમદાવાદમાં વિદ્યાર્થીની જે હત્યા કરવામાં આવી છે તેને લઈને દાહોદ ખાતે પડઘા પડ્યા છે. ત્યારે પાલિકા ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શહેરના વિવિધ માર્ગો પર સિંધી સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી. દાહોદમાં હવે આ મામલાના પડઘા પડ્યા છે અને તેને લઈને હવે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કર્ણાવતી ખાતે એક વિકૃત માનસિકતાના કારણે એક ઘટના બની જે ખૂબ જ દુઃખદ હતી અમારી સમાજ માટે અને સમસ્ત સનાતન ધર્મ માટે બી આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આવી વિકૃત માનસિકતાના કારણે એક નાના છોકરાને રહેસી નાખવામાં આવ્યો અને એને જે રહેસી નાખ્યો છે એમના પર કડકથી કડક પગલાં લેવામાં આવે અને આવો બનાવ આના પછી ભવિષ્યમાં ના બને એવી અમારી કડક રીતે રજૂઆત છે. મહીસાગર જિલ્લામાં અમદાવાદના 7 ડે સ્કૂલ જેવી ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં હડકંપ મચ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે અને બાલાસિનોરના તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની શાળા છૂટ્યા બાદ એકાએક ચાકુના ઘા મારી દેતા સમગ્ર મામલો જિલ્લા માટે ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. શાળા છૂટ્યાના તરત બાદ ઘટના બનતા શાળા આચાર્ય ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે વાલીને જાણ કરી વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને એક બાળક બીજી સ્કૂલનો અને મને કીધું કે સાહેબ ત્યાં બાળકો ઝઘડ્યા છે. તો હું જોવા ગયો તો ત્યાં એ બાળક બેઠો હતો, એની આજુબાજુ બીજા 4-5 બાળકો હતા અને એ બાળકને મેં પૂછ્યું શું થયું, તો કે ભાઈ મને બીજા બાળકે ચપ્પુ માર્યું છે. કારણ તો સાહેબ અમે બાળકને પૂછ્યું, આજે પણ સવારે હું બાળકની ખબર જોવા માટે હોસ્પિટલ જઈને આવ્યો અને આજે પણ મેં પૂછ્યું બાળકને કે બેટા એવી કોઈ ઘટના તારે બની હતી કે કદાચ અમને અજાણ રાખ્યા હોય, વર્ગ શિક્ષકને ના કીધું હોય કે મને ના કીધું હોય, તમારા બે વચ્ચે કોઈ બનાવ બન્યો હતો? તો એને સ્પષ્ટ ના પાડી કે કશું એવું બન્યું નહોતું. ગઈકાલના રોજ બાલાસિનોર ટાઉન વિસ્તારમાં આવેલી તળાવ દરવાજા પ્રાથમિક શાળાના 2 વિદ્યાર્થીઓ સ્કૂલ છૂટ્યા બાદ એકબીજા જોડે મસ્તી મજાક કરતા હતા અને આ દરમિયાન એ મસ્તી મજાકે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને એક બાળકે બીજા સ્ટુડન્ટ પર ચપ્પુથી હુમલો કર્યો. આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ તુરંત ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને સમગ્ર ઘટનાને શાંત કરી હતી અને આગળની તપાસ ચાલુ છે. સાબરકાંઠાના વડાલીમાં સેઠ સીજે હાઈસ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. સીજે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મરાયો હતો અને ધોરણ 7માં અભ્યાસ કરતા સગર ધ્રુવને માર મારવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો. આ મામલે વડાલી સગર સમાજ સહિત વીએસપી બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. વિરોધને લઈ હાઈસ્કૂલમાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી, જ્યારે વિદ્યાર્થીને ઢોર માર મારતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાના બનાસકાંઠામાં ઘેરા પ્રત્યાઘાતો સામે આવ્યા છે. મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સિંધી સમાજના નયન સંતાણી નામના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી, જેને લઈને સિંધી સમાજ સહિત ખત્રી સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યું હતું. તેમજ આવેદનપત્ર આપીને કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી. સિંધી સમાજના બાળકની કરપીણ હત્યા થઈ છે તે બાબતમાં આખા ગુજરાતમાં સિંધી સમાજમાં આક્રોશ ફેલાયેલો છે. સિંધી સમાજ પાલનપુર પણ તેને બહુ આપણે વખોડી કાઢે છે. તેના અનુસંધાનમાં જે પણ આરોપીઓ છે સ્કૂલની અંદર તે લોકોને પકડીને સખત સજા કરવામાં આવે તેવી સિંધી સમાજ પાલનપુરની અને સમગ્ર સિંધી સમાજ ગુજરાતની લાગણી છે. અમદાવાદ જે 20/8/25 જે બાળક બાબા જે સિંધી સમાજના હતા અમારે, એ બાબા સાથે જે થયું છે એમાં અમને બહુ દુઃખ
પ્રકટ થયું છે. જેનું જાય છે એને જ ખબર પડે, એ માને જ ખબર પડે છે. એટલે અમારી આખા સિંધી સમાજ પાલનપુરમાં વિનંતી છે કે આપણે એવું એમને સજા આપવી જોઈએ, એવી સજા આપવી જોઈએ કે નેક્સ્ટ કોઈ મુસલમાન એવું કામ ના કરે. આખી ગુજરાત અને ભારતના બધા જ સિંધી સમાજના લોકો મૃતકના પરિવારની સાથે છે. સિંધી સમાજ પાલનપુર પણ પોતાની સંવેદના વ્યક્ત કરે છે. એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ તો આપે, પરંતુ આ ઘટનામાં જે કોઈ જવાબદાર છે, જે હત્યારાઓ છે, એને સરકારી તંત્ર અને પોલીસ તંત્ર એને સજા અપાવે. અમદાવાદની 7 ડે સ્કૂલ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો છે, જેમાં હુમલાના આરોપીને બાળ સુધાર કેન્દ્રમાં મોકલવામાં આવશે. તેમજ મૃતકના પિતા દ્વારા શાળાએ વિલંબ કર્યા હોવાનું ગંભીર આક્ષેપ લગાવાયો છે. તપાસના પ્રાથમિક તબક્કામાં જાણવા મળેલું છે કે મૃતક વિદ્યાર્થી જે સગીર વયનો હતો, એ બનાવ બન્યા બાદ શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા અને એમાં ખાસ કરીને મુખ્યત્વે પ્રિન્સિપલ દ્વારા કોઈ પણ સરકારી એકમ કે પોલીસને જાણ કરવામાં જે વિલંબ કરેલો છે, એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી, એની પ્રાથમિક તપાસના બાદ આજરોજ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે. આ ગુનાના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ જે આરોપી જે છે, એ આરોપીને આજરોજ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે. લોકસભામાં વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસ આક્રમક રીતે આગળ વધી રહી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકીએ જણાવ્યું કે વોટ ચોરીના આ મુદ્દાને કોંગ્રેસ આક્રમક રીતે ઉઠાવશે. આગામી દિવસોમાં પાર્ટીના આગેવાનો દ્વારા આયોજિત યોજના મુજબ વધુ વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે. લોકસભા વિપક્ષના નેતા જનનાયક આદરણીય રાહુલ ગાંધીજીએ લોકસભામાં વોટ ચોરીનો જે મામલો પકડ્યો છે અને આ ભાજપ સરકાર વોટ ચોરી કરીને જે ભારતમાં રાજ કરી રહ્યા છે, એના અનુસંધાનમાં આજે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા વોટ ચોરી ગાંધી શોધનો પ્રોગ્રામ આપ્યો છે. સમગ્ર દેશમાં આજે એક સમય એક સાથે અને ગુજરાતની અંદર માનનીય અમિતભાઈ ચાવડા પ્રદેશ પ્રમુખ અને તુષારભાઈ ચૌધરી વિપક્ષના નેતાના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લા મથકોએ અત્યારે બપોરે 1 થી 2નો કોંગ્રેસ પક્ષ દ્વારા આજે વોટ ચોરીનો મુદ્દો છે એને પ્રજા સમક્ષ ઘેર લઈ જવા માટેનો આજે એક પ્રારંભિક કાર્યક્રમ, આજે આ એક ધરણાના કાર્યક્રમથી કોંગ્રેસે શરૂઆત કરી છે. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા વોટ ચોરીને મુદ્દે હવે આંદોલન કરવામાં આવ્યા છે, તો આ સમાચાર સામે આવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ વોટ ચોરીના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી અને બોડેલીના 4 રસ્તાથી લઈ નગરમાં રેલી યોજવામાં આવી હતી. લોકશાહી બચાવોના બેનરો સાથે કોંગ્રેસીઓ એકત્ર થયા હતા અને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વોટ ચોરીના મામલે કોંગ્રેસ દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં રેલી યોજાઈ હતી. આજ રોજ એઆઈસીસી કોંગ્રેસ સમિતિ દ્વારા અને અમારા પ્રદેશ કોંગ્રેસ શ્રી અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર અમારા લોક લાડીલા નેતા એવા રાહુલ ગાંધી શ્રી, જેમને વોટ ચોરીને સાબિત કર્યું છે વોટ ચોરી થાય છે અને એને લઈને જે તમામ દેશમાં રાજ્યોમાં જે ગઈ સરકારના ઇલેક્શનો હતા એમાં મોટા પાયે વોટની ચોરીઓ થઈ છે, એમને સબૂતો સાથે એને ઉજાગર કર્યું છે. તો એ ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બોડેલી શહેર ખાતે વોટ ચોર ગાદી છોડ નારા સાથે એક રેલી કાઢવામાં આવી અને રેલી કાઢીને અહીંના મતદારોને જાગૃત કરવા માટે અને આ જણાવવા માટે કે વોટ ચોરી
થતી હતી। સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો ગાંધીનગરથી આ સમાચાર સામે આવ્યા, જેમાં પાર્ટ ટાઈમ જોબ મેળવવાની લાલચમાં મેનેજર ફસાયા છે। ગાંધીનગર ખાતેથી આ સમાચાર સામે આવ્યા। ગોલ્ડ લોન કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે આ પાર્થ પંચોલી અને તે ફસાઈ ગયા છે। પાર્થ પંચોલી સાથે 15 લાખનું સાયબર ફ્રોડ થયું છે। ગઠિયાઓએ પાર્થ પાસેથી 15 લાખથી વધુની રકમ મેળવી લીધી છે અને સાયબર ફ્રોડ થયું છે અને પાર્થ પંચોલીએ 10 બેંકોથી નાણાં ટ્રાન્સફર કર્યા હતા। વડોદરા મનપા કમિશનર દ્વારા સ્મશાન મુદ્દે હવે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા ખાતેથી વડોદરા મહાનગરપાલિકા કમિશનરે સ્મશાન સમસ્યાનું નિરાકરણ લાવ્યું અને શહેરમાં સ્મશાનના વહીવટને લઈને વિવાદ ચાલી રહ્યો હતો અને સત્તાધીશોએ સ્મશાનનો વહીવટ ખાનગી કોન્ટ્રાક્ટરને આપ્યો હતો। વહીવટ ખાનગી કોન્ટ્રાક્ટરને આપી દેતા વિવાદ થયો હતો। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। અગાઉ ટ્રસ્ટ વહીવટ કરતા હતા, તેમને ચલાવવાનો નિર્ણય કર્યો। સ્મશાન મુદ્દે જે અમુક વસ્તુઓ અમે મહાનગરપાલિકા તરફથી અત્યારે કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત સ્મશાનની જે દેખરૂપ છે, સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ક્લેન્લીનેસ છે અને જે એડિશનલ ફેસિલિટીઝ ત્યાં જોઈએ છે, એ બધું વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કરવાની ફરજ છે એ કરવા માટે અત્યારે એક ડિટેલ્ડ ઓર્ડર કરી છે। લગભગ 6-7 ક્લાસ 1 ઓફિસર્સનું અલગ અલગ જવાબદારી પણ આપવામાં આવી છે। એ અંતર્ગત અમે આવનારા દિવસોમાં સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે સારું કરી શકાય, ત્યારના ક્લેન્લીનેસ કેવી રીતે કરી શકાય, ત્યારના સુવિધાઓ કેવી રીતે વધારી શકાય, એ બાબતમાં એક નાની કમિટી પણ ફોર્મ કરી છે। એ કમિટી સ્મશાનોની વિઝિટ કરીને અને હલ કરવા માટે અત્યારે કામ શરૂ કરી દીધી છે। સંસ્કારી નગરી સ્માર્ટ સિટીમાં સ્મશાન સમસ્યાનું થયું સમાધાન। સત્તાધારી પક્ષ અને સંગઠન વચ્ચે અહમના ટકરાવે જે સમસ્યા ઊભી થઈ હતી તેનું નિરાકરણ કાર્યદક્ષ કમિશનર લઈ આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે 31 સ્મશાનો પર ફરજિયાત 1 કલાક જુનિયર ક્લાર્કે ફરજ નિભાવવાનું કહી દીધું અને જે લાકડા આપવામાં આવે છે તે લાકડા માપસર કાપી અને આપવાની જવાબદારી આપી દીધી છે સેન્ટ્રલ સ્ટોરને। અને મહત્વની બાબત એ છે કે જે 31 સ્મશાનો પર 31 જુનિયર ક્લાર્ક 1 કલાક જઈ અને નિરીક્ષણ કરશે, તેમને તેમનો રિપોર્ટ ડેપ્યુટી હેલ્થ ઓફિસરને આપવાનો રહેશે અને મુખ્ય આરોગ્ય અમલદાર 31 સ્મશાન પર થઈ રહેલી કામગીરીનું સમીક્ષા કરશે અને વડોદરા મહાનગરપાલિકાનું આઈટી સેલ 31 સ્મશાન પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જેથી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી બેસીને નિરીક્ષણ કરી શકાશે। વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે સુનિયોજિત આ રચના કરી દીધી છે, ત્યારે સામાજિક કાર્ય કરે એક ગંભીર નગરસેવકોને પર આક્ષેપ કર્યા છે। આપણે એમની પાસે જાણીશું શું કહ્યું। કમિશનરે જે વિવાદ હતો તેને હલ કરી દેવા માટે એક સુનિયોજિત રચના કરી દીધી છે। તમે નગરસેવકો પર શું આક્ષેપ લગાવી રહ્યા છો? છેલ્લા ઘણા સમયથી એટલે 4 મહિનાથી આપ જાણો છો કે વડોદરા શહેરમાં સ્મશાનનો પ્રોબ્લેમ છે, સમસ્યાઓ છે। આપણા વડોદરા શહેરમાં કુલ 31 સ્મશાનો છે। એ સ્મશાનના ભાગરૂપે ગઈકાલે કમિશનરે એક આદેશ બહાર પાડ્યો કે ભાઈ આ ક્લાર્કની જે ક્લાર્ક છે એ લોકો આ નિરીક્ષણ કરશે, ત્યારબાદ ડેપ્યુટી કમિશનર બધા લોકો એની પર નિરીક્ષણ કરીને આની પર દેખરેખ રાખશે। પરંતુ જ્યારે આપણા વડોદરા કોર્પોરેશનમાં કર્મચારીઓની ઘટ હોય અને આપણા વડોદરા શહેરમાં વિકાસના આટલા બધા કામો હોય, ખૂબ જ કામો હોય, રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજની સમસ્યાઓ, આટલી બધી સમસ્યાઓના વિકાસના કાર્ય હોય તો એની પર ખરેખર ધ્યાન આપવાની જરૂર છે। આ 31 વ્યક્તિઓને આ કામ આપીને કોઈ આ નિર્ણય બરાબર છે કમિશનરનો, પરંતુ એના કરતાં જો નગર સેવકો, જો 76 નગર સેવકો છે એ પોતાની જવાબદારી સ્વીકારે
અને પોતે અડધો કલાક 2-3 દિવસમાં એકવાર કાઢીને પોતે નિરીક્ષણ કરીને અહેવાલ કમિશનરશ્રીને આપે અને એ જ રીતે જે રીતે રોડ રસ્તા પાણીનો વિકાસ કોર્પોરેટરો કરતા હોય છે એવી રીતે સ્મશાનના પર દેખરેખ રાખે અને એમાં જે પણ કંઈ જોગવાઈ હોય બજેટનું કોઈ પણ હોય તેના માટે એમની બજેટની જોગવાઈ કરી અને આપણે સ્મશાનની દેખરેખ રાખે. એટલે મારું સ્પષ્ટપણે માનવું છે કે નગર સેવકો જે છે એ પોતાના વિસ્તારમાં જ હોય છે સ્મશાન, તો એની પર પોતે ધ્યાન આપે, ના કે કમિશનર. એટલે કમિશનરે તો શું આયોજન કરી દીધું છે, પરંતુ સામાજિક કાર્યકર કહી રહ્યા છે કે નગરસેવકોએ નાગરિકોના વફાદાર રહી અને સ્મશાન દત્તક લઈ લેવું જોઈએ. કમિશનરે તો શું આયોજન કરી દીધું છે, પરંતુ સત્તાધારીઓનો અહમ ના કારણે હવે સમસ્યા ન થાય તે જોવાની જવાબદારી પણ નગરસેવકોની પોતાની રહેશે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 25 તારીખે અમદાવાદની મુલાકાતે આવવાના છે અને તેને જ લઈને હવે કમલમ ખાતે બેઠક યોજાઈ છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પીએમના આગમન પહેલા કમલમમાં બેઠક યોજાઈ. 25 ઓગસ્ટના રોજ ભાજપની મહત્વની બેઠક યોજાશે. પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી. કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લા શહેર પ્રમુખો અને પ્રભારીઓ હાજર રહેશે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.